नमस्कार विद्यार्थी मित्रों, हिंदी विषय में आज આપણે पाठ 19 महाकवि कालिदास के बारे में विस्तृत जानकारी प्राप्त करेंगे। कालिदास संस्कृत भाषा के महाकवि हैं। उनके बारे में ऐतिहासिक और भौगोलिक जानकारी नहीं मिली। प्रस्तुत लेख में लेखक ने कालिदास के बारे में उपलब्ध जानकारी देने का प्रयास किया है। जन्म અને પરિચય। મહાકવિ કાલિદાસના જન્મસ્થાન વિશે નક્કર માહિતીનો અભાવ છે। કેટલાક વિદ્વાનો તેમનો જન્મ ઈસવીસન 365માં તથા મૃત્યુ ઈસવીસન 445માં માને છે। તેમનો જન્મ ઉજ્જૈનમાં થયેલો મનાય છે। ઉજ્જૈનમાં રાજા વિક્રમાદિત્યનું શાસન હતું। તેમના રાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી હતી। સાહિત્ય અને કલાનો ખૂબ વિકાસ થયો હતો। રાજા વિક્રમાદિત્ય સમયે સમયે સોનાના સિક્કા પ્રચલિત કર્યા હતા। તેમના પ્રોત્સાહનથી સંસ્કૃત ભાષાનો ખૂબ વિકાસ થયો હતો। કાલિદાસની યુવાવસ્થા। એમ કહેવાય છે કે યુવાવસ્થા સુધી કાલિદાસ નિરક્ષર હતા, એટલે કે અભણ હતા। તેઓ વૃક્ષની જે ડાળી ઉપર બેસતા હતા તેને જ એ કાપતા હતા, એવા એ મૂર્ખ પણ હતા। વિદ્યોતમા રાજા શારદાનંદની અત્યંત સુંદર અને ગુણવતી પુત્રી હતી। તેને પોતાના રૂપ, ગુણ અને જ્ઞાનનું ખૂબ અભિમાન હતું। મોટા મોટા વિદ્વાનો અને પંડિતો પણ તેની સાથે શાસ્ત્રાર્થ કરવાની હિંમત કરી શકતા નહોતા। કેટલાક ઈર્ષાળુ પંડિતોએ તેનો વિવાહ કોઈ મૂર્ખ વ્યક્તિ સાથે કરાવવાનો નિશ્ચય કર્યો। તેમણે મૂર્ખ યુવક કાલિદાસને તેની સાથે વિવાહ કરવા માટે તૈયાર કર્યો। પંડિતોની સલાહ પ્રમાણે શાસ્ત્રાર્થ વખતે કાલિદાસ મૌન રહ્યા। ફક્ત ઈશારાથી તેમણે શાસ્ત્રાર્થ કર્યો। શાસ્ત્રાર્થ સમયે વિદ્યોતમાએ એક આંગળી બતાવી। એનો અર્થ હતો કે ઈશ્વર એક છે। કાલિદાસ સમજ્યા કે આ મારી એક આંખ ફોડવાની ઈચ્છા છે। તેમણે બે આંગળી બતાવીને ઈશારો કર્યો કે જો તું મારી એક આંખ ફોડીશ તો હું તારી બંને આંખો ફોડી નાખીશ। પંડિતોએ એનો બચાવ કરતા કીધું। પંડિતોએ કીધું કે આનો અર્થ છે ઈશ્વર અને જીવ બે એક છે। એ પછી વિદ્યોતમાએ 5 આંગળીઓ બતાવીને પંચ તત્વનો સંકેત કર્યો। કાલિદાસ સમજ્યા કે એ મને 5 આંગળી બતાવીને તમાચો મારવાનો સંકેત કરે છે એવું સમજ્યા। એટલે એને મુઠ્ઠી બતાવીને એક મુક્કો મારવાનો સંકેત કર્યો। પંડિતોએ આનો અર્થ કર્યો કે 5 તત્વો મળવાથી સૃષ્ટિનું નિર્માણ થાય છે, એવો એમણે બચાવ કર્યો। અંતે વિવાહ। શાસ્ત્રાર્થમાં વિદ્યોતમાએ પોતાની હાર માની લીધી। આ પ્રકારે પંડિતોના છળ કપટને કારણે તેનો વિવાહ એક મૂર્ખ કાલિદાસ સાથે થઈ ગયા। આખરે એમનો ભેદ ખુલી ગયો। વિદ્યોતમા જલ્દી સમજી ગઈ કે પંડિતોએ છળ કપટ કરીને તેનો વિવાહ એક મૂર્ખ યુવક સાથે કરાવી દીધો છે। તેને ખૂબ દુઃખ થયું। તેણે પોતાના મહેલમાં કાલિદાસના પ્રવેશ ઉપર રોક લગાવી દીધી। કાલિદાસનું મહાકાળીનું વરદાન કહે છે કે આ પછી કાલિદાસે મહાકાળીની ઉપાસના કરીને તેમને પ્રસન્ન કર્યા। માના વરદાનથી તેમને બધી જ વિદ્યાઓ, સાહિત્ય પ્રકારોનું જ્ઞાન પ્રાપ્ત થયું। આથી જ તેમનું નામ કાલિદાસ પડી ગયું। મહાકવિ કાલિદાસે સંસ્કૃતમાં 7 ગ્રંથોની રચના કરી છે। આ જે મહાન 7 સંસ્કૃત ગ્રંથો છે
એમાંનો પહેલો ગ્રંથ છે ઋતુ સંહારો. આમાં ઋતુઓ અને પ્રકૃતિનું સુંદર ચિત્રણ થયું છે. ત્યાર પછીનો સંસ્કૃત ગ્રંથ બીજો છે માલવિકાગ્નિ મિત્ર. આમાં વિદિશાના રાજા અગ્નિમિત્ર અને વિદર્ભની રાજકુમારી માલવિકાની પ્રેમ કથા છે. ત્યાર પછીનો સંસ્કૃત ગ્રંથ છે 3 વિક્રમો વર્ષીયમ. આ મહારાજ પુરુરવા અને અપ્સરા ઉર્વશીની પ્રેમ કથા છે. ગ્રંથ નંબર 4 છે કુમાર સંભવ. આમાં શિવ પાર્વતીના વિવાહથી માંડીને કુમાર કાર્તિકેયના જન્મ અને તેના દ્વારા તારકાસુરના વધનું વર્ણન છે. ગ્રંથ 5 મેઘદૂત. આમાં એક પક્ષના યક્ષના વિરહનું ચિત્રણ છે. યક્ષ મેઘને દૂત બનાવીને પોતાનો સંદેશ પોતાની પ્રેમિકાને પહોંચાડે છે. ગ્રંથ 6 રઘુવંશ. આમાં રામના વંશનો પરિચય છે. અને 7મો ગ્રંથ છે અભિજ્ઞાન શાકુંતલમ. આ કાલિદાસની સર્વશ્રેષ્ઠ કૃતિ છે અભિજ્ઞાન શાકુંતલમ. આમાં રાજા દુષ્યંત અને શકુંતલાનો પ્રેમ નાટક સ્વરૂપે ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો છે. કાલિદાસનું મહત્વ. મહાકવિ કાલિદાસ મહારાજ વિક્રમાદિત્યના 9 રત્નોમાં એક હતા. તેઓ આપણા સંસ્કૃત સાહિત્યમાં સદા અમર રહેશે. તેમની રચનાઓમાં તેમના સમયના ઇતિહાસ, સાહિત્ય, શાસન, રાજનીતિ અને સમાજ વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. તો આ છે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે હિન્દીમાં પાઠ 19 મહાકવિ કાલિદાસ. ધન્યવાદ.